ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરનું બુધેલ ગામ કે જેનો વિડિયો વાયરલ થયો છે। ભાવનગરના બુધેલ ગ્રામ પંચાયતનો વિડિયો વાયરલ થયો છે। 1 મહિનાથી ગ્રામ પંચાયતને તાળા હોવાનો વિડિયોમાં ઉલ્લેખ છે। વહીવટદાર કે તલાટી મંત્રી હાજર ન રહેતા હોવાનો પણ વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે। વહીવટદાર તલાટી મંત્રી હાજર ન હોવાથી કેટલાય અરજદારો કે જે ગ્રામ પંચાયતમાં પોતાના કોઈ કામ અર્થે આવે છે તેમને પાછા ફરવું પડે છે અને આવું સતત 1 મહિનાથી થતું હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે। પ્રમાણપત્ર કઢાવવા માટે લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। શું લેવા માજી દાખલો કઢાવાય ભાઈ કેટલા ધક્કા ખાતા 4 તમે બેન તમે બેન અને હાથ નહીં મમતા મંત્રી હે કયા ગામથી આવો છો તમે દાખલો લેવા આવ્યા કેટલા ધક્કા ખાતા નહીં મમતા મંત્રી તમે કયા ગામથી આવો અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, આ વિડીયોને લઈને શું સત્યતા છે? ક્યારનો વિડીયો છે અને જે દાવો કરવામાં આવી રહ્યો છે કેટલો સાચો? જી જણાવું, ભાવનગર નજીક બુધેલ ગ્રામ પંચાયત આવેલી છે કે જ્યાં બુધેલ ગ્રામ પંચાયતનો જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો લેવામાં આવ્યો છે। જોકે 2022માં જે ગ્રામ પંચાયતમાં સરપંચનું શાસન હતું, પરંતુ ત્યારબાદ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી, જેના કારણે તલાટી અને વહીવટદારનું શાસન ચાલે છે। આ જે જાગૃત નાગરિક દ્વારા વિડીયો લેવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા 1 મહિનાથી બુધેલ ગ્રામ પંચાયતની અંદર તાળા મારેલા છે, એટલે કે વહીવટદાર કે જે તલાટી હોય છે કે તેઓ ફરજ પર આવી રહ્યા નથી, જેના કારણે જે ગામના લોકો હોય છે તેમને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। કારણ કે જે આસપાસના જે ગ્રામો કે જેમાંથી જે ખેડૂતો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, ગરીબ લોકો હોય છે કે અન્ય અરજદારો હોય છે, જે જન્મ મરણના દાખલા કાઢવા સહિતના જે પ્રમાણપત્રો મેળવવા માટે ગ્રામ પંચાયતની અંદર ધક્કા ખાતા હોય છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી બુધેલ ગ્રામ પંચાયતની અંદર તાળા મારેલા છે। જો કે તલાટી અને જે વહીવટદાર છે તેમને ફોન પણ કરવામાં આવે છે, પરંતુ ફોન પણ રિસીવ કરવામાં આવતો નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। જો કે છેલ્લા 2 વર્ષથી જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે યોજાઈ નથી, જેના કારણે ભાવનગર જિલ્લામાં 358 જેટલા ગામો આવેલા છે કે જ્યાં વહીવટદારનું શાસન ચાલે છે, જેના કારણે ગ્રામજનોને ભારે પીડા વેઠવી પડે છે। આ જે વિડીયો છે તે ગઈકાલનો હોવાનું સામે આવ્યું છે અને આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બુધેલ ગ્રામ પંચાયત ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આભાર પાર્થ જાણકારી આપવા માટે।